ભાવનગર કુંભારવાડા ઉત્સવ સમિતિ દ્વારા નવરાત્રિ મહોત્સવમાં બહેનો માટે ભવ્ય રાસ ગરબાનું આયોજન। ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં આવેલ કુંભારવાડા સર્કલમાં કોઈ પણ ફંડ ઉઘરાવ્યા વગર બહેનો માટે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। બહેનો દ્વારા વિવિધ સ્ટેપ સાથે માથા પર ગરબી લઈ ઉત્સાહપૂર્વક ગરબે રમી રહ્યા છે, જેમાં કાર્યક્રમ પૂરો થયા બાદ પ્રોત્સાહન તરીકે બહેનો અને નાની દીકરીઓને ઇનામ વિતરણ કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ નાના મોટા ઇનામો મળીને 1000 જેટલા ઇનામો આપવામાં આવશે। સ્ટોરી રિપોર્ટ બાય મનાલ રાજ્યગુરુ સાથે રિપોર્ટર અનિલ ગોહિલ, ભાવનગર। મહેન્દ્રભાઈ મકવાણા, કુંભારવાડા ઉત્સવ સમિતિ 2024 નવરાત્રિ મહોત્સવ। છેલ્લા 15 વર્ષથી અમે અહીંયા નવરાત્રિનું આયોજન કરીએ છીએ। સરસ રીતે અહીંયા બહેનો રમે છે। સફળતાપૂર્વક અમે શાંતિથી અને સંભાળપૂર્વક નવરાત્રિનું અહીંયા આયોજન કરીએ છીએ। કુંભારવાડા તમામ નાગરિકો, રહીશો, કુંભારવાડા પીકસ વિસ્તાર, પીકસવાળા, મકવાણા પરિવાર અહીંયા કોઈ પણ જાતના ફંડ ફાળા વગર સ્વેચ્છાએ પોતાની રીતે આયોજન કરે છે અને અહીંયા ભાવનગરના નાગરિકો તથા માનનીય ધારાસભ્ય, મંત્રીશ્રી, કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ, આઈજી સાહેબ, ડીએસપી સાહેબ દરેકનો સાથ સહકાર અમને સારી રીતે મળે છે। આ વખતે નવરાત્રિના આયોજનમાં પોલીસ બંદોબસ્ત કેવો છે? ખૂબ જ સરસ। ડી ડિવિઝન પોલીસ સ્ટાફનો અમને ખૂબ જ સહકાર મળી રહ્યો છે। અને તમારે આ કાર્યક્રમ પૂરો થયા પછી ઇનામ વિતરણ કઈ રીતે? અમે અહીંયા કાર્યક્રમ 12 વાગે પૂરો થાય છે પછી ઇનામ વિતરણનો કાર્યક્રમ કરીએ છીએ। 9 દિવસની અંદર અમે 1000 ઇનામ આપીએ છીએ। દરરોજે દરરોજ ઇનામ વિતરણ કરવામાં આવે? દરરોજે અહીંયા ઇનામ વિતરણ કરવામાં આવે છે। ભાવનગર નિર્મળનગર ભાવન